જંબુસર ડેપો સર્કલ પાસે પંજાબના મુખ્યપ્રધાને રોડ શો યોજી જનમેદની સંબોધી। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક પક્ષો દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે। આજરોજ સાંજે 6ના અરસામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના ચૂંટણી પ્રચારમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન રોડ શો યોજી એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા, જ્યાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા, વિપક્ષ નેતા શાકિરભાઈ મલેક, શહેર પ્રમુખ જાવેદભાઈ તલાટી સહિત આપના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ જોશીલી શૈલીમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે શું કાર્યો કર્યા છે, મંગળસૂત્ર પર મત માગવા પડે તે શરમજનક છે। દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં પૂરી દીધા, તેમનો શું વાંક હતો? ચૈતરભાઈ વસાવાને પણ ખોટી રીતે જેલમાં પૂરી દીધા હતા। ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરનારા ભાજપમાં ભ્રષ્ટાચારીઓ ભેગા થાય છે। આ વૃક્ષો પણ પ્રતિવર્ષ પાંદડા બદલે છે, તો આ સરકારને બદલવાનો સમય આવી ગયો છે, તેમ જણાવ્યું હતું।